विद्यार्थी मित्रों, अभिनव क्लास में आप सर्वेનું हार्दिक स्वागत है। इतिहासની સિરીઝની અંદર આગળ વધવું છે અને આપણે મૌર્યકાળ ભણી રહ્યા છીએ અને મૌર્યકાળના ખૂબ અગત્યના જે ટોપિકો છે એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ કે ક્લાસ 1-2 ની એક્ઝામમાંથી આમાંથી પ્રશ્નો પૂછાય એવા મહત્વના જે ટોપિકો છે એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ મૌર્યકાલીન અર્થવ્યવસ્થા, મૌર્યકાલીન સમાજ વ્યવસ્થા અને મૌર્યકાલીન ધાર્મિક જીવન। આ ત્રણ મહત્વના મુદ્દા જે છે એની ચર્ચા આજે કરવી છે। તો પહેલા એમાં શરૂઆત કરશું આપણે મૌર્યકાલીન અર્થવ્યવસ્થાથી। એમ કહેવાય કે મૌર્યકાલીન જે અર્થવ્યવસ્થા છે ને એના બે આધાર સ્તંભો હતા। કયા કયા? તો એક આવે ખેતી અને પશુપાલન અને બીજો આવશે વ્યાપાર। યાદ રાખજો, મૌર્યકાલીન અર્થવ્યવસ્થાના આધાર સ્તંભ કેટલા હતા? બે। કયા કયા? એક આવે ખેતી અને પશુપાલન અને બીજું આવશે વ્યાપાર। અને આ ત્રણ એટલે કે ખેતી, પશુપાલન અને વ્યાપાર, આ ત્રણેયના સંગમને એ વખતે વાર્તા કહેવામાં આવતું હતું। શું કહેવામાં આવતું હતું? વાર્તા। પરંતુ આમાંથી રાજ્યને સૌથી વધુ આવક શેમાંથી થતી હતી? વેપાર ઉપરના કર ઉપરથી થતી હતી, ખેતીના કરમાંથી થતી હતી, કે પશુપાલન ઉપર જે કર નાખતા એમાંથી થતી હતી? તો યાદ રાખજો, રાજ્યને સૌથી વધુ આવક ભૂમિ કરમાંથી થતી હતી। મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય, મૌર્યકાળની અંદર રાજ્યને સૌથી વધુ આવક શેમાંથી થતી હતી? ભૂમિકરમાંથી। અને એ વખતે ભૂમિકર જે છે એના માટે એક શબ્દ હતો, યાદ રાખજો, સીતા। જો યાદ રાખવાનું, ભૂમિકરને એ વખતે શું કહેવામાં આવતું? સીતા કહેવામાં આવતું હતું। અને આગળ આપણે ભણી ગયા કે જે ખેતી વિભાગનો અધ્યક્ષ હોય, જમીન વિભાગનો જે વડો હોય એને સીતાધ્યક્ષ કહેવાય। એ શબ્દ અહીંથી આવ્યો। ભૂમિકર ઉઘરાવવાનું કામ કોનું હતું એ વખતે? સીતાધ્યક્ષ। ખેતી વિભાગના વડાને શું કહેવામાં આવતો? સીતાધ્યક્ષ। ફરી વખત, રાજ્યને સૌથી વધુ આવક શેમાંથી થતી હતી? ભૂમિકરમાંથી। અને એ વખતે ભૂમિકરને શું કહેવામાં આવતું હતું? સીતા કહેવામાં આવતું હતું। પણ કર કઈ રીતે ઉઘરાવવાનો? તો એ વખતે બે પ્રકારના કર હતા। તો કઈ રીતે? તો એને એક નાનકડા એવા ચાર્ટના માધ્યમથી આપણે સમજતા જઈએ। અહીંયા આપણે લખશું સિંચાઈ વાળી જમીન અને અહીંયા લખશું સિંચાઈ વગરની જમીન। હવે એનો જે ભૂમિકર છે એ બે પ્રકારનો હતો। કઈ રીતે? કે દાખલા તરીકે કોઈ જમીન જે છે એને રાજ્ય દ્વારા સિંચાઈ પૂરી પાડવામાં આવતી હોય, જેમ અત્યારે નર્મદાની કેનાલો છે એનાથી ખેડૂતોને પાણી મળે અને એ નર્મદાની કેનાલમાંથી ખેડૂતો પિયત કરતા હોય, તો એવી સિંચાઈવાળી જમીનની અંદર કર અલગ લાગશે। પરંતુ જે લોકો એ નર્મદાનું પાણી ઉપયોગ નથી કરતા, પોતાની જમીનમાં રાજ્યનો જે સ્ત્રોત છે પાણીનો ઉપયોગ નથી કરતા, તો એના માટે પણ કર અલગ લાગશે। એમ કહેવાય કે મૌર્યકાળમાં જે સિંચાઈવાળી જમીન છે, કે રાજ્ય જેને સિંચાઈ પૂરી પાડતી હતી એ લોકોને 1/4 ભાગની જે આવક છે એ રાજ્યને કર રૂપે આપવાની। ચોથો ભાગ, જે જમીન સિંચાઈવાળી છે એના પર કેટલો કર લાગતો? 1/4 કર, આવકનો ચોથો ભાગ। જ્યારે સિંચાઈ વગરની જમીન હોય અથવા તો જાતે સિંચાઈ કરતા હોય, પોતાના ખેતરમાં કૂવો કે બોર કે કંઈ હોય એમાંથી સિંચાઈ કરતા હોય, રાજ્યના પાણીનો ઉપયોગ કરતા ન હોય, તો એવી જમીન ઉપર 1/6 કર લાગતો। ખાસ યાદ રાખશો કે ભાઈ જ્યાં કર ઉઘરાવવામાં આવતો એ અલગ અલગ હતો। સિંચાઈવાળી જમીનમાં 1/4 અને સિંચાઈ વગરની જમીનમાં 1/6 કર ઉઘરાવવામાં આવતું હતું। મેગસનીસ ઇન્ડિકા નામના પુસ્તકમાં એવી નોંધ કરે છે કે એ વખતે દુષ્કાળ પડતો નહોતો,
પરંતુ સાહેબ જૈન સાહિત્યમાં કંઈક અલગ લખ્યું. શું? તો કે જૈન સાહિત્યમાં એવું લખવામાં આવ્યું છે કે મૌર્ય કાળમાં એ સમયે 12 વર્ષનો દુષ્કાળ પડ્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્ય એના સમયમાં એ વખતે કેટલો દુષ્કાળ પડ્યો હતો? 12 વર્ષનો દુષ્કાળ પડ્યો હતો. એટલે મેગસનીસ એમ કહે છે કે દુષ્કાળ પડતો નહોતો, જ્યારે જૈન સાહિત્યમાં 12 વર્ષના દુષ્કાળનું વર્ણન છે. તો આપણે અર્થવ્યવસ્થાનો પહેલો પાયો જોયો કૃષિ અને પશુપાલન, હે ને? એમાં સૌથી વધુ આવક શેનામાંથી મળતી હતી? ભૂમિકરમાંથી. ભૂમિકરને શું કહેવાય? સીતા કહેવાય. કર કેટલા પ્રકારના હતા? 2. એક સિંચાઈવાળી જમીન ઉપર અને એક સિંચાઈ વગરની જમીન ઉપર. સિંચાઈવાળી જમીનમાં 1/4 અને સિંચાઈ વગરની જમીનમાં 1/6. અને આગળ આપણે ભણ્યા કે ખેતી વિભાગનો જે અધ્યક્ષ હોય એને શું કહેવાતો? સીતાધ્યક્ષ કહેવામાં આવતો. મેગસની શું કહે છે કે દુષ્કાળ પડતો નહોતો, જ્યારે આપણા જૈન સાહિત્યમાં એવું લખવામાં આવ્યું છે કે એ વખતે 12 વર્ષનો દુષ્કાળ પડ્યો હતો. હવે આપણે એના અર્થવ્યવસ્થાનો બીજો મહત્વનો પાયો, જેને આપણે વેપાર કહીએ છીએ, એની થોડીક ચર્ચા આપણે હવે કરતા જઈએ. તો પહેલાં તો અહીંયા એ લખી લઈએ કે મુખ્ય વેપાર અથવા તો વ્યવસાય શેનો હતો? હે ને? મુખ્ય વેપાર અથવા વ્યવસાય શેનો હતો? હવે જો એ વખતના મુખ્ય વ્યવસાયની વાત કરીએ તો પહેલાં જ હું અહીં લખીશ વણાટકામ. પછી એનો મુખ્ય વ્યવસાય બીજો હતો ધાતુકામ. એનો ત્રીજો મુખ્ય વ્યવસાય હતો જેનું નામ છે શસ્ત્ર ઉદ્યોગ. અને ચોથો આવશે વાસણ ઉદ્યોગ. તો એ વખતે 4 પ્રકારના મુખ્ય વ્યવસાયો હતા. યાદ રાખજો, મૌર્ય કાળમાં મુખ્ય વ્યવસાયો કેટલા હતા? તો કે 4. કયા કયા? વણાટકામ, ધાતુકામ, શસ્ત્ર ઉદ્યોગ અને વાસણ ઉદ્યોગ. હવે વણાટકામની અંદર એ વખતે 3 પ્રકારના મહત્વના કાપડો બનતા. કેટલા પ્રકારના? 3. હવે આપણને એમ થાય કે 3 પ્રકારના જે વણાટકામની અંદર કાપડો બનાવવામાં આવતા એ કાપડો કયા કયા હતા? તો એનો થોડોક પરિચય આપણે લઈએ. એમાં એક આવશે દુકુલ, બીજું આવે લિનન, અને ત્રીજું કાપડ હતું જેનું નામ છે પિત્રોમ. જો યાદ રાખજો મિત્રો કે એ વખતે વણાટકામની અંદર કેટલા પ્રકારના કાપડો ભારતમાં બનતા? 3 પ્રકારના જે ખૂબ પ્રખ્યાત હતા. કયા કયા? એક દુક્કુલ નામનું કાપડ, એક લીલન નામનું કાપડ અને એક પિત્રોમ નામનું કાપડ. હવે એમાં જે દુક્કુલ કાપડ છે ને એ બંગાળની અંદર બનાવવામાં આવતું હતું. ક્યાં બનાવવામાં આવતું? બંગાળ. જ્યારે લીલન નામનું જે કાપડ છે એ કાશી અને બંગાળમાં બનતું હતું. યાદ રાખજો, લીલન નામનું જે કાપડ છે એ કઈ જગ્યાએ બનતું હતું? કાશી અને બંગાળમાં બનતું. બંગાળનું જે પુંડકરીન જે છે સ્થળ, ત્યાં બનતું હતું. અને ત્રીજા પ્રકારનું કાપડ જેને આપણે પિત્રોમ કહીએ છીએ, તો કે ભાઈ આ પિત્રોમ જે છે ક્યાં બનતું? તો કે આ કાપડ જે છે એ બંગાળ અને મગધની અંદર બનાવવામાં આવતું હતું. તો યાદ રાખજો, મુખ્ય વ્યવસાય કેટલા હતા? 4. કયા કયા? વણાટકામ, ધાતુકામ, શસ્ત્ર ઉદ્યોગ, વાસણ ઉદ્યોગ. એમાં વણાટકામમાં મુખ્ય સારા કેટલા પ્રકારના કાપડો બનતા? 3. કયા કયા? દુકુલ, લીલન અને પિત્રોમ. દુકુલ ક્યાં બનતું? બંગાળમાં. લીલન કાશી અને બંગાળમાં. પિત્રોમ બંગાળ અને મગધની અંદર બનતું હતું. હવે વાત કરીએ આગળ. પણ આપણને એવું પૂછાય કે આ મુખ્ય વ્યાપાર તો ખબર પડી ગઈ, પણ એ વખતના મુખ્ય વ્યાપારી કેન્દ્રો કયા? એનો પણ પરિચય આપણે મેળવવો છે. તો આપણે સાથે સાથે જોતા જઈએ કે મૌર્ય કાળની અંદર મુખ્ય વેપારી કેન્દ્રો.
તો અહીંયા આપણે જોઈએ મુખ્ય વ્યાપારી કેન્દ્ર. ચાલો હવે મુખ્ય વેપારી કેન્દ્રની વાત કરીએ તો એની અંદર આપણે નામો લખવા છે. તો પહેલું જ નામ લખીશું અહીંયા વારાણસી. બીજું નામ આવશે મથુરા. ત્રીજું નામ અહીંયા આપણે લખવું છે કાશી. ચોથું નામ આવશે અહીંયા ઉજ્જૈન. ત્યાર પછી પાંચમું નામ આવશે ગાંધાર. ત્યાર પછી આવશે બંગાળ અને છેલ્લે આવશે ગુજરાત. જો તો આ એ વખતના મૌર્યકાળના મુખ્ય વેપારી કેન્દ્રો હતા. કયા કયા હતા? વારાણસી, મથુરા, કાશી, ઉજ્જૈન, ગાંધાર, બંગાળ અને ગુજરાત. સોરી, કાશી અને વારાણસી જે છે બંને એક જ આવશે, ખાલી આપણે અલગ અલગ લખાઈ ગયું. તો એ વખતના આ બધા મુખ્ય વેપારી કેન્દ્રો હતા. પરંતુ આપણને એમ થાય કે હાલો આ કેન્દ્રો તો ખબર પડી કે આ મુખ્ય વેપારી કેન્દ્રો, પણ આપણને એવું પૂછાય કે એ વખતે આયાત નિકાસ જે છે એ શેની થતી? તો આપણે એ પણ જોઈ લઈએ કે મૌર્ય કાળની અંદર આયાત નિકાસ એનો પરિચય મેળવી લઈએ. હવે આ બાજુ આપણે લખશું આયાત અને આ બાજુ આપણે નિકાસ લખશું. ચાલો હવે જો આયાત આપણે શું કરતા હતા મૌર્ય કાળમાં? તો કે ભાઈ ચીનમાંથી રેશમી વસ્ત્રો મંગાવતા. રેશમી વસ્ત્રો જે છે એ વખતે ક્યાંથી આવતા હતા? ચીનમાંથી. જ્યારે નેપાળમાંથી ગરમ વસ્ત્રો આપણે મંગાવતા હતા. તો કે ભાઈ મુખ્ય બે વસ્તુની આયાત થતી, એક ગરમ કપડાં ને એક રેશમી કપડાં. ચીનમાંથી રેશમી વસ્ત્રો મંગાવતા, જ્યારે નેપાળમાંથી આપણે ગરમ વસ્ત્રો મંગાવતા હતા. બીજું નિકાસની વાત કરીએ તો અહીંયા આવશે સુખડ અને ચંદન. જો શેની નિકાસ આપણે એ વખતે થતી હતી? તો કે ભાઈ એક સુખડ અને ચંદનની નિકાસ કરતા હતા. આ ઉપરાંત હાથી દાંતની વસ્તુ, જો એ વખતે હાથી દાંતની વસ્તુઓ ખૂબ પ્રખ્યાત હતી અને એમ કહેવાય કે હાથી દાંતની જે વસ્તુઓ બનેલી હતી એની પણ મૌર્ય કાળમાં શું થતી હતી? નિકાસ થતી હતી. હવે એના પછી આગળ માટીના વાસણો. કેવા વાસણો આવશે? તો કે માટીના વાસણો. આની પણ મૌર્ય કાળમાં નિકાસ થતી હતી. આ ઉપરાંત ચામડાના પગરખા. ચામડાના પગરખા. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આટલી વસ્તુ યાદ રાખવાની કે આ બધી વસ્તુની મૌર્ય કાળમાં નિકાસ થતી. કઈ કઈ? સુખડ અને ચંદન, હાથી દાંતની વસ્તુ, માટીના વાસણો, ચામડાના પગરખા. તો આ વાત થઈ એ વખતની આયાત અને નિકાસ. પરંતુ મિત્રો, આયાત અને નિકાસ કરવી હોય તો એના માટે તમારી પાસે માર્ગ હોવા જોઈએ, હે ને? જો એમાં એક જમીન માર્ગ આવશે અને એક બંદર આવશે તો જ તમે આયાત નિકાસ કરી શકો, વ્યાપાર કરી શકો. તો મૌર્ય કાળમાં એના માટે પણ ખૂબ સુંદર વ્યવસ્થા હતી. તો અહીંયા આપણે જોઈ લઈએ મૌર્ય કાળના વેપારી માર્ગ. જો અહીંયા મૌર્ય કાળના આપણે વ્યાપારી માર્ગ ભણી રહ્યા છીએ. જો મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે એમાં એક હું લખીશ સડક માર્ગ અને બીજો આવશે બંદર. જળમાર્ગ હોય તો એના માટે શેની જરૂર પડે? બંદરની જરૂર પડે. હવે વિદ્યાર્થી મિત્રો, સડક માર્ગની વાત કરીએ કે મૌર્ય કાળમાં સડક માર્ગ કયા હતા? તો એમાં એક મહત્વનો સડક માર્ગ આવશે તામ્રલિપ્તથી લઈ અને તક્ષશિલા ગાંધાર.
એ વખતનો મહત્વનો કોઈ સડક માર્ગ હોય તો એ તામ્રલિપ્તથી તક્ષશિલાનો હતો. તામ્રલિપ્ત ક્યાં આવે તો કે બંગાળની અંદર આવશે, અને તક્ષશિલા ક્યાં આવે તો કે હાલમાં પાકિસ્તાનના ગાંધાર પ્રદેશમાં આવશે. તો અહીંથી અહીં સુધીનો સળંગ એ વખતે રાજમાર્ગ હતો. યાદ રાખજો મિત્રો, અહીંથી અહીં સુધીનો રાજમાર્ગ હતો, અને ત્યાર પછી આ જ રાજમાર્ગને શેરશાહ સૂરીએ સડક એ આઝમ નામ આપ્યું, અને ત્યાર પછી ડેલહાઉસીના સમયમાં આ જ જે રાજમાર્ગ છે એ ગ્રાન્ડ ટ્રંક રોડ બને છે, અને હાલમાં આપણે જેને નેશનલ હાઈવે નંબર 2 તરીકે ઓળખીએ છીએ. તો આ ગ્રાન્ડ ટ્રંક રોડ છે ને સાહેબ, એ વર્ષો જૂનો છે. મૌર્ય કાળમાં એ રાજમાર્ગનો ઉપયોગ થતો. ક્યાંથી ક્યાં હતો? તામ્રલિપ્તથી લઈ અને તક્ષશિલા સુધીનો. ત્યાર પછી તક્ષશિલાથી લઈ અને મધ્ય એશિયાને જોડતો એક રાજમાર્ગ બનાવ્યો હતો. તો આ રીતે જમીન માર્ગે વેપાર થતો. હવે બીજો એક રાજમાર્ગ હતો તામ્રલિપ્તથી ગાંધાર. હવે જો આ ગાંધાર છે ને, આપણું ગુજરાતનું ગાંધાર છે, હે ને? ભરૂચનો જે આજુબાજુનો વિસ્તાર એને એ વખતે ગાંધાર કહેવાતો, અને ગુજરાત પણ એ વખતે મહત્વનું વેપારી કેન્દ્ર. એટલે મૌર્ય કાળમાં સડક માર્ગ કેટલા હતા તો કે 2, એક તામ્રલિપ્તથી તક્ષશિલા અને એક તામ્રલિપ્તથી ગાંધાર. હવે જો તમારે જળ માર્ગે વેપાર કરવો હોય તો બંદરની જરૂર પડે, અને એ વખતે મહત્વના 2 બંદર હતા. એમાં એક બંદર આવશે તામ્રલિપ્ત, જે આપણે વાત કરીએ બંગાળનું, અને બીજું જે મહત્વનું બંદર હતું મૌર્ય કાળમાં, જેનું નામ છે ભૃગુ કચ્છ. અને ભૃગુ કચ્છ કહેતા હાલનું ભરૂચ. મોસ્ટ IMP. મૌર્ય કાળમાં કેટલા મહત્વના બંદરો હતા તો કે 2, કે જ્યાંથી વેપાર થતો હતો. કયા કયા? એક આવશે તામ્રલિપ્ત અને બીજું આવશે ભૃગુ કચ્છ. તો મિત્રો, આ વાત કરીએ આપણે વેપારી માર્ગોની. પરંતુ વેપાર કરવો હોય તો પૈસાની પણ જરૂર પડે, સિક્કાઓની જરૂર પડે. ચલણ વગર તો બધું અધૂરું છે. તો આપણને એવું પૂછાય કે મૌર્ય કાળમાં કેવા કેવા પ્રકારના ચલણ અસ્તિત્વમાં હતા, એના શું નામ હતા, અને એ ચલણ જે છે એ કઈ ધાતુમાંથી બનેલા હતા. તો એનો પણ આપણે સાથે સાથે આ વેપારની અંદર એનો આપણે પરિચય મેળવતા જઈએ. તો એની અંદર એક આવશે પણ, જેના ચલણની વાત કરીએ છીએ એમાં એક આવશે પણ, બીજું આવશે મશક, અને ત્રીજું ચલણ આવશે જેનું નામ છે નિષ્ક. જો મૌર્ય કાળમાં 3 પ્રકારનું ચલણ અસ્તિત્વમાં હતું. જેમ અત્યારે આપણે રૂપિયો કહીએ છીએ ને, એ વખતે અલગ અલગ નામ હતા, પણ, મશક અને નિષ્ક. હવે એમાં જે આ પણ છે ને, એ ચાંદીમાંથી બનતો સિક્કો હતો. શેમાંથી બનતો હતો? ચાંદીમાંથી. તો કે મશક, તો કે આ સિક્કો જે છે એ તાંબામાંથી બનાવવામાં આવતો, અને નિષ્ક જે છે એ સોનામાંથી બનતો સિક્કો હતો. તો ચલણની અંદર કેટલા પ્રકારના સિક્કા હતા? 3. કયા કયા? પણ, મશક અને નિષ્ક. પણ છે એ શેમાંથી બનતો હતો? ચાંદીમાંથી. મશક તાંબામાંથી, અને નિષ્ક સોનામાંથી. તો આ રીતે મૌર્ય કાળની જે અર્થવ્યવસ્થા છે ને, એ ખૂબ મજબૂત હતી. ફટાફટ એનું રિવિઝન કરી લઈએ. પહેલાં તો હવે મૌર્ય કાળ જે છે એના અર્થતંત્રના મુખ્ય આધાર સ્તંભ કેટલા આવે? 2. એક આવશે કૃષિ અને પશુપાલન, અને બીજું આવે વેપાર કહેતા વ્યવસાય. એમાંથી સૌથી વધુ આવક શેમાંથી થતી હતી? ભૂમિકરમાંથી. ભૂમિકરને શું કહેવામાં આવતું? સીતા કહેવામાં. ભૂમિકર કેટલા પ્રકારનો હતો? 2 પ્રકારનો. સિંચાઈવાળી જમીનમાં 1/4 અને સિંચાઈ વગરની જમીનમાં 1/6. ત્યાર પછી આપણે આગળ ભણ્યા કે ભાઈ એના મુખ્ય વેપાર કયા કયા હતા? તો કે વણાટકામ, ધાતુકામ, શસ્ત્ર ઉદ્યોગ અને વાસણ ઉદ્યોગ. અને વણાટકામમાં 3 પ્રકારનું એક કાપડ છે એ પ્રખ્યાત હતું. એક દુકુલ, બીજું લીલન, અને ત્રીજું આપણે કાપડ ભણ્યા હતા પિત્રોન.
ત્યાર પછી એના મુખ્ય વ્યાપારી કેન્દ્રો કયા કયા? તો કે મુખ્ય વ્યાપારી કેન્દ્રોમાં વારાણસી, મથુરા, કાશી. હવે કાશી અને વારાણસી એક જ થાય, મેં તમને કીધું એમ, ખાલી આપણે લખાઈ ગયું છે એટલે લખી નાખ્યું. ઉજ્જૈન, ગાંધાર, બંગાળ અને ગુજરાત. તો કે આ બધા મુખ્ય વ્યાપારી કેન્દ્રો હતા. હવે વ્યાપાર હોય તો આયાત નિકાસ પણ થતી હોય. તો કે હા. તો કે શું આયાત કરતા? ચીનમાંથી રેશમી વસ્ત્રો અને નેપાળમાંથી ગરમ વસ્ત્રો. નિકાસમાં આપણે શું શું કરતા? સુખડ અને ચંદન, હાથીદાંતની વસ્તુ, માટીના વાસણો અને ચામડાના પગરખાં. હવે વેપાર કરવો હોય તો માર્ગની જરૂર પડે. તો કે હા. અને એ વખતે કેટલા પ્રકારના માર્ગો હતા? 2. એક આવે સડક માર્ગ અને બીજો જળ માર્ગમાં બંદર. સડક માર્ગમાં 2 મુખ્ય આવશે. કયા કયા? એક આવે તામ્રલિપ્તથી તક્ષશિલા, બીજો તામ્રલિપ્તથી ગાંધાર. અને એ વખતના મુખ્ય 2 બંદર તામ્રલિપ્ત બંગાળનું અને ભૃગુ કચ્છ કહેતા હાલનું ભરૂચ ગુજરાતમાં. તો આ એના વ્યાપારી માર્ગ હતા. અને એ વખતે સિક્કાઓ કેટલા પ્રકારના? 3. કયા કયા? પણ, મશક અને નિષ્ક. પણ ચાંદીમાંથી બનતા, મશક તાંબામાંથી બનતા અને નિષ્ક જે છે એ સોનામાંથી બનતા હતા. તો આ આપણે ચર્ચા કરી મૌર્યકાળની અર્થવ્યવસ્થાની. અને હવે આપણે આગળ વધવું છે અને મૌર્યકાળની જે એમ કહેવાય કે સામાજિક જીવન છે એનો પરિચય આપણે મેળવવો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મૌર્યકાળની અંદર આગળ વધવું છે અને એની અંદર આપણે હવે સામાજિક જીવન જોવું છે. મૌર્યકાળની અંદર જે સામાજિક જીવન છે એ કેવા પ્રકારનું હતું એની ચર્ચા કરવી છે. અને આપણે એ સામાજિક જીવનનું એક સરસ મજાનું એક વટ વૃક્ષ અહીં બનાવ્યું છે. અને આ વટ વૃક્ષના માધ્યમથી આ ટોપિકને સમજવો છે અને એને એવો સરળ રીતે સમજવો છે કે એક્ઝામની અંદર તમારો એક પણ માર્ક ક્યાંય કપાય નહીં. તો હવે શરૂઆત કરીએ આપણે મૌર્યકાલીન સામાજિક જીવન. એની અંદર વાત કરીએ તો પહેલાં આવશે સામાજિક વર્ગ. તો એમ કહી શકાય કે એ વખતે આપણો જે સમાજ છે એ 4 વર્ણ વ્યવસ્થામાં વિભાજિત હતો. કયા કયા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પરંતુ મેગસ્થનીસ જે છે એના ઇન્ડિકા પુસ્તકમાં એવું વર્ણન કરે છે કે એ વખતનો જે સમાજ છે એ 7 વિભાગમાં વિભાજિત હતો. કેટલા વિભાગમાં? 7 વિભાગમાં. પણ એ મેગસ્થનીસે વર્ણન કરેલો જે 7 વર્ગ છે એનો પરિચય મેળવવો છે. તો આપણે અહીંયા જોઈએ કે મેગસ્થનીસ દ્વારા વર્ણિત 7 વર્ગ. હવે એની અંદર પહેલા જ હું લખીશ 1 નંબર ઉપર આવશે વિદ્વાન. જો પહેલો જે વર્ગ છે વિદ્વાનનો છે, જેને તમે દાર્શનિકો કહી શકો. ત્યાર પછી 2 નંબર ઉપર અહીંયા લખશો આપણે યોદ્ધા. અને યોદ્ધાની જગ્યાએ તમે સૈનિક શબ્દ પણ વાપરી શકો. 3 નંબર ઉપર આપણે અહીંયા લખશું જેનું નામ છે ત્રીજો વર્ગ મંત્રી. 4થો વર્ગ નિરીક્ષક. જોજો મિત્રો, આપણે અહીંયા મેગસ્થનીસે જે સમાજનું 7 વર્ણમાં વિભાજન કરેલું છે એ 7 વર્ણ ભણી રહ્યા છીએ, 7 વર્ગ ભણવી છે. કે ના સમાજની અંદર કેટલા વર્ગ જોવા મળતા હતા? 7. અને એની અંદર આ 4 પછી આપણે 5 નંબર ઉપર લખશું જેનું નામ છે ખેડૂત. 6થા નંબર ઉપર આવશે જેનું નામ છે પશુપાલક. અને અંતિમ 7 નંબર ઉપર આવશે છેલ્લો વર્ગ કારીગર. તો મેગસ્થનીસ એના ઇન્ડિકા પુસ્તકમાં સમાજને કેટલા વર્ગમાં વિભાજિત કરે છે? 7. કયા કયા? વિદ્વાન, યોદ્ધા, મંત્રી, નિરીક્ષક, ખેડૂત, પશુપાલક અને કારીગર. એમાં જે વિદ્વાન છે એ બ્રાહ્મણ વર્ગમાંથી હતા. યોદ્ધા, મંત્રી અને નિરીક્ષક જે છે એ ક્ષત્રિયમાંથી આવતા હતા. જ્યારે ખેડૂત, પશુપાલન અને કારીગર જે છે એ વૈશ્ય વર્ગ સાથે સંબંધિત હતા. તો પ્રશ્ન પૂછાય મેગસ્થનીસે મૌર્યકાળના સમાજને કેટલા વર્ગમાં વિભાજિત કર્યો? તો આપણો આન્સર આવશે 7. પણ કયા કયા? તો કે વિદ્વાન, યોદ્ધા,
મંત્રી, નિરીક્ષક, ખેડૂત, પશુપાલક અને કારીગર. આગળ આપણે વટવૃક્ષનું બીજી ડાળી ઉપર જઈએ તો એની અંદર આપણને લગ્ન વ્યવસ્થા આપવામાં આવી છે. તો એમ કહેવાય છે કે મૌર્યકાળની અંદર લગ્નના 8 પ્રકાર પ્રચલિત હતા. લગ્નના કેટલા પ્રકાર? 8 પ્રકાર આવે. આપણે જ્યારે વૈદિક કાળ ભણશું ત્યારે 8 જે પ્રકાર છે એને વ્યવસ્થિત સમજવાના છે. પણ અત્યારે એને મૌખિક જાણી લઈ કે લગ્નના 8 પ્રકાર કયા કયા. તો એમાં એક આવે બ્રહ્મ વિવાહ, બીજો આવશે દેવ વિવાહ, ત્રીજો આવશે પ્રાજાપત્ય વિવાહ, ચોથો આવશે આર્ષ વિવાહ, પાંચમો આવશે ગાંધર્વ વિવાહ, છઠ્ઠો આવશે આસુર વિવાહ, સાતમો આવશે રાક્ષસ વિવાહ અને 8 નંબર ઉપર આવશે પિશાચ વિવાહ. તો આ લગ્નના જે 8 પ્રકાર વૈદિક કાળથી ચાલ્યા આવે છે અને 8 પ્રકાર મૌર્ય કાળમાં પણ જોવા મળતા હતા. આ ઉપરાંત મૌર્ય કાળમાં લગ્નના બીજા પણ 2 પ્રકાર છે. એમાં એક આવશે અનુલોમ લગ્ન અને બીજા આવશે પ્રતિલોમ લગ્ન. જો તો આપણને એમ થાય કે અનુલોમ લગ્ન અને પ્રતિલોમ લગ્ન કહેવાય કોને? તો વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ કુળનો પુરુષ હોય અને નિમ્ન કુળની સ્ત્રી સાથે લગ્ન કરે એને અનુલોમ લગ્ન કહેવાય. જોજો હો, પુરુષ કેવો હશે? ઉચ્ચ કુળનો. સ્ત્રી કેવી હશે? નિમ્ન કુળની. તો એને કહેવાય અનુલોમ લગ્ન. તો કે ભાઈ પ્રતિલોમ લગ્ન કોને કહેવાય? તો કે ઉચ્ચ કુળની સ્ત્રી હોય અને નિમ્ન કુળનો પુરુષ હોય એને કહેવામાં આવે પ્રતિલોમ લગ્ન. ધ્યાન રાખજો, અનુલોમમાં ઉચ્ચ કુળનો પુરુષ, નિમ્ન કુળની સ્ત્રી, જ્યારે પ્રતિલોમમાં ઉચ્ચ કુળની સ્ત્રી, નિમ્ન કુળનો પુરુષ હોય છે. એમ કહેવાય છે કે મૌર્ય કાળમાં 1 થી વધારે પત્નીઓ રાખી શકાતી હતી. એની છૂટછાટ આપવામાં આવી હતી. હવે ત્રીજી ડાળી ઉપર જઈએ તો શૂદ્રની સ્થિતિ. કે ભાઈ મૌર્યકાલીન સમાજમાં શૂદ્રની સ્થિતિ કેવી હતી? તો કે ખૂબ સારી સ્થિતિ હતી. અને આ શૂદ્ર જે છે ને એને વાર્તાનો પણ અધિકાર આપવામાં આવ્યો હતો. વાર્તા મતલબ તમે અગાઉ તમને કીધું હતું કે ખેડૂત, પશુપાલન અને વ્યાપાર, ખેતી, પશુપાલન અને વ્યાપાર, આ ત્રણેયને ભેગા મળી અને એને શું કહેવામાં આવતું? વાર્તા કહેવામાં આવતું. કયા 3 ઉદ્યોગ? ખેતી, પશુપાલન અને વ્યાપાર. આ ત્રણેયને શું કહેવામાં આવતું હતું? ત્રણેયના સમૂહને વાર્તા કહેવાય. તો આ શૂદ્રને ખેતી કરવાનો પણ અધિકાર હતો, એને પશુપાલન કરવાનો પણ અધિકાર હતો, એને વ્યાપાર કરવાનો પણ અધિકાર હતો. મતલબ શૂદ્રની સ્થિતિ પણ અહીંયા ખૂબ સારી હતી. વાત આવે દાસની સ્થિતિ. તો કે ભાઈ મેગસનીસ ભાઈ તો એમ લખે છે કે મૌર્ય કાળમાં દાસ જેવું કાંઈ હતું નહીં, પરંતુ ચાણક્યે એના અર્થશાસ્ત્રની અંદર એવું લખ્યું છે કે એ વખતનો જે દાસનો જે સમાજ છે ને એની સ્થિતિ ખૂબ સારી હતી. આ દાસોને મિલકત રાખવાનો અધિકાર હતો, મિલકત વેચવાનો અધિકાર હતો. એનો મતલબ દાસની સ્થિતિ મૌર્યકાળમાં કેવી હતી? સારી હતી. પણ એમ પૂછે કે એ સમાજની અંદર કંઈ મનોરંજનના સાધનો ખરા? મનોરંજનની કોઈ પ્રવૃત્તિઓ ખરી? તો કે હા. કઈ પ્રવૃત્તિ? તો કે એ મનોરંજનની અંદર વાત કરીએ તો એ લોકો રથ દોડ રમતા હતા, એ લોકો મલ્લ યુદ્ધ પણ ખેલતા હતા, એ લોકો હસ્તી યુદ્ધ પણ ખેલતા હતા અને મનોરંજનનું ચોથું સાધન હતું જેનું નામ છે નર્તકો. જેને આજે આપણે ભવાઈ કહીએ છીએ, નાટકો અને નૃત્ય, એ જે બધા કલાકારો એને નર્તકો કહેવાય. તો એ વખતે મનોરંજનની અંદર આ બધું એ લોકો મનોરંજન કરતા હતા. કયું કયું? તો કે રથ દોડ કરતા હતા, મલ્લ યુદ્ધ કરતા હતા. મલ્લ યુદ્ધ એટલે કુસ્તી, હસ્તી એટલે કે હાથીઓને લડાવવામાં આવતા, નર્તકો એટલે કે અલગ અલગ જે નૃત્ય છે, અલગ અલગ નાટકો છે, ભવાઈ છે, એ જે બધું એ વખતે એ લોકો કરતા હતા. વાત આવે
મૌર્ય કાળની કુટુંબની સ્થિતિ કેવી હતી? તો વિદ્યાર્થી મિત્રો, એમ કહી શકાય કે મૌર્ય કાળમાં જે કુટુંબ હતા ને એ સંયુક્ત કુટુંબ હતા. મોસ્ટ આઈએમપી. મૌર્ય કાળમાં કુટુંબો કેવા હતા? તો આપણે લખી શકીએ સંયુક્ત કુટુંબો હતા. પણ કેવો સમાજ હતો? તો કે અહીંયા છે ને એ પિતૃસત્તાક કુટુંબ હતા. જો મૌર્ય કાળની અંદર કુટુંબો કેવા હતા? પિતૃસત્તાક. ઘરની અંદર કોનું ચાલે? પુરુષનું ચાલે, અને પિતૃસત્તાક કહેવાય. પણ ઘરના લીડર, ઘરના બધા નિર્ણયો સ્ત્રીઓ લેતી હોય તેના એ કુટુંબને માતૃસત્તાક કહેવાય. ક્યાંક ક્યાંક જોવા મળે હાલમાં પણ માતૃસત્તાક. તેજીને ટકોરો ભલો. તો કુટુંબની સ્થિતિ કેવી હતી? તો કે દરેક કુટુંબ સંયુક્ત કુટુંબ હતા, અને પાછું કુટુંબ કેવું હતું? પિતૃસત્તાક કુટુંબ હતું. અને સામાજિક જીવનનો હવે એક મહત્વનો ટોપિક એટલે સ્ત્રીઓની સ્થિતિ. તો કે ભાઈ સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી એની વાત આપણે કરવી છે. તો કે એ વખતે જે છે એ પુનઃ વિવાહની છૂટછાટ આપવામાં આવેલી. જો સ્ત્રીઓ પુનઃ વિવાહ કરી શકતી હતી, પણ કયા સ્થિતિની અંદર કરી શકતી હતી? તો એમ કહી શકાય, માનો કોઈનો પતિ જે છે એ પરદેશ ગયો છે, લાંબા સમય સુધી પાછો આવ્યો નથી, પતિમાં કંઈક ખોડ ખાપણ છે, એના પતિ દ્વારાથી એને સંતાનો થતા નથી. આવી સ્થિતિની અંદર એ સ્ત્રીને પુનઃ વિવાહનો અધિકાર આપવામાં આવ્યો હતો. યાદ રાખજો. પણ એમ પૂછાય કે બીજી આગળ વાત કરીએ તો સ્ત્રીઓને છૂટાછેડા લેવાની પણ છૂટછાટ હતી. સ્ત્રીઓને મેં તમને કીધું એવા કારણો હોય, પતિ કંઈક અપંગ હોય, વૃદ્ધ હોય, કે જેનાથી સંતાનો ન થઈ શકતા હોય, એવી કોઈ સ્થિતિની અંદર એને કંઈક ભયંકર રોગ લાગુ પડ્યો હોય તો એ વખતે સ્ત્રીને છૂટાછેડા લેવાનો પણ અધિકાર આપવામાં આવ્યો હતો. એના પછી વાત કરીએ તો મૌર્ય કાળમાં સતી પ્રથા ન હતી. જો મિત્રો, આ પણ એક ખૂબ અગત્યનો ટોપિક છે. મૌર્ય કાળમાં સતી પ્રથા જેવું કાંઈ હતું નહીં. સતી કોને કહેવાય? મિત્રો જો બે શબ્દ ઉપર ધ્યાન આપજો, એક સતી અને એક જોહર. સતી છે ને એ પતિના મૃત્યુ પછી થાય. પતિનું મૃત્યુ થઈ જાય એટલે એનું માથું જે છે પોતાના ખોળામાં લઈ અને સ્ત્રી જે ચિતામાં બેસી જાય અને પોતે જીવતી સળગી જાય એને સતી કહેવાય. પણ જોહર છે ને એ પતિના જીવતા થાય. વિદેશી આક્રમણો સમયે પોતાનું ચારિત્ર બચાવવા માટે સ્ત્રીઓ અગ્નિમાં કૂદી પડતી હતી, એને જોહર કર્યું કહેવાય. યાદ રાખજો. તો મૌર્ય કાળમાં સતી પ્રથા જેવું કંઈ હતું નહીં. બીજું, સ્ત્રીઓને વહીવટમાં ભાગ લેવા દેવામાં આવતો. વહીવટની અંદર સ્ત્રીઓને પણ રાખવામાં આવતી, અને એમ કહેવાય છે કે એ વખતે તો રાજાના જે અંગરક્ષકો હોય ને એમાં સ્ત્રીઓ રાખવામાં આવતી હતી. બોડીગાર્ડ એમાં સ્ત્રીઓ, એટલે કે સ્ત્રીઓને વહીવટમાં પણ ભાગ હતો. તમે વિચાર કરો સ્ત્રીઓની કેટલી સ્થિતિ ઉચ્ચ કક્ષાની છે, હે ને? આ ઉપરાંત એ વખતે સમાજની અંદર વેશ્યાવૃત્તિ પણ ચાલતી હતી. કે વૃત્તિ? વેશ્યાવૃત્તિ. અને આ વેશ્યાવૃત્તિ કરતી સ્ત્રીઓ હોય ને એને રૂપજીવી કહેવામાં આવતી. શું કહેવામાં આવતી? રૂપજીવી. અને આ વેશ્યાવૃત્તિનો જે સમૂહ છે એના જે અધ્યક્ષ હોય એને ગણિકાધ્યક્ષ કહેવામાં આવતો. યાદ રાખજો, આ રૂપજીવીઓનો સમૂહ છે એના ઉપર એક નિયંત્રણ રાખનારો અધિકારી હોય કે જે મેન સત્તાધીશ હોય એને શું કહેવામાં આવતો? ગણિકાધ્યક્ષ કહેવામાં આવતો. તો આ રીતે આપણે જોઈએ તો એમ ખ્યાલ આવે છે કે સ્ત્રીઓની સ્થિતિ જે છે એ મૌર્ય કાળમાં ખૂબ ઉચ્ચ કક્ષાની હતી. એને પુનઃવિવાહની છૂટછાટ હતી, એને છૂટાછેડાની છૂટછાટ હતી, એને એ વખતે સતી પ્રથા નહોતી, સ્ત્રીઓ વહીવટમાં ભાગ લઈ શકતી હતી, વેશ્યાવૃત્તિ પણ એ વખતે હતી, અને વેશ્યાઓને વૃપજીવી કહેવામાં આવતી. અને આ વેશ્યાવૃત્તિનો જે વ્યવસાય છે એની અંદર એનો મુખ્ય અધિકારી હોય એને ગણિકાધ્યક્ષ કહેવામાં આવતો.
જો ગણિકા શબ્દ છે ને, એ ગણિકાનો અર્થ જ થાય વૈશ્યા, ગણિકાધ્યક્ષ એટલે કે વૈશ્યાનો અધ્યક્ષ. તો આ રીતે આપણે એક સરસ મજાનું અહીંયા વૃક્ષ બનાવ્યું છે અને વૃક્ષના માધ્યમથી આપણે મૌર્યકાળનું જે સામાજિક જીવન છે એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. ફરી વખત ફટાફટ રિવિઝન કરી લઈએ તો કે સામાજિક વર્ગ જે છે એ મેગસ્થનીસે કેટલા પ્રકારના બતાવ્યા છે? 7 પ્રકાર. કયા કયા? વિદ્વાન, યોદ્ધા, મંત્રી, નિરીક્ષક, ખેડૂત, પશુપાલક અને કારીગર. લગ્નના કેટલા પ્રકારો હતા? 8. આ ઉપરાંત અનુલોમ લગ્ન અને પ્રતિલોમ લગ્ન પણ હતા અને 1થી વધારે પત્નીઓ રાખવાની છૂટ હતી. શૂદ્રની સ્થિતિ સારી હતી, શૂદ્રને વાર્તામાં ભાગ લઈ શકતા હતા, વાર્તાનો અધિકાર હતો. દાસની સ્થિતિ સારી હતી, દાસો મિલકત રાખી શકતા હતા, વેચી શકતા હતા. મનોરંજનની વાત કરીએ તો રથદોડ, મલયુદ્ધ, હસ્તીયુદ્ધ અને નર્તકો દ્વારા મનોરંજન કરતા હતા. કુટુંબની અંદર સંયુક્ત કુટુંબ હતું અને પિતૃસત્તાક કુટુંબ હતું અને સ્ત્રીઓની સ્થિતિમાં પુનઃવિવાહ, છૂટાછેડાનો અધિકાર, સતી પ્રથા ન હતી, સ્ત્રીઓ વહીવટમાં ભાગ લેતી, વેશ્યા જે વૃત્તિ કરતી સ્ત્રીઓને રૂપજીવી કહેવામાં આવતી અને વેશ્યાવૃત્તિના જે મેન અધ્યક્ષો એને ગણિકાધ્યક્ષ કહેવામાં આવતા. તો આ ચર્ચા કરી આપણે મૌર્યકાલીન સામાજિક જીવન અને હવે આપણે જોવું છે મૌર્યકાલીન ધાર્મિક જીવન. એની ચર્ચા પણ હવે કરતા છીએ. મૌર્યકાળની આર્થિક વ્યવસ્થા અને સામાજિક જીવન પછી આજે આપણે ભણવું છે મૌર્યકાળનું ધાર્મિક જીવન. સર એમ કહેવામાં આવે છે મૌર્યકાળ એટલે ધાર્મિક સહિષ્ણુતાનો યુગ. મૌર્યકાળમાં દરેક ધર્મને માન સન્માન આપવામાં આવતું હતું. એની અંદર દરેક વ્યક્તિને દરેક ધર્મ પાળવાની છૂટ હતી. વ્યક્તિ પોતાની પસંદગીનો કોઈ પણ ધર્મ પાળી શકતો હતો, કોઈ પણ ધર્મની કોઈ પણ દેવની પૂજા કરી શકતો. અને એટલા જ માટે એમ કહેવાય કે મૌર્યકાળ એટલે ધાર્મિક સહિષ્ણુતાનો યુગ કહેવામાં આવે છે. પણ આપણને એમ કહેવાય કે મૌર્યકાળની અંદર કયા કયા ધર્મો અસ્તિત્વમાં હતા. તો એની અંદર આપણે લખી શકીએ એક આવશે બ્રાહ્મણ ધર્મ. બ્રાહ્મણ કહેતા વિષ્ણુ, આપણો હિન્દુ ધર્મ જેને બ્રાહ્મણ ધર્મ પણ કહેવાય. હવે બ્રાહ્મણ ધર્મ જે છે ને એ આમ જોવા જાઓ તો ભાગવત ધર્મ, શૈવ ધર્મ અને શાક્ત ધર્મ, આવા જે 3 પ્રકારના અલગ અલગ સંપ્રદાય છે એની અંદર ભગવાન વિષ્ણુની જે પૂજા અર્ચના થતી હતી, ભગવાન મહાદેવની પૂજા અર્ચના થતી હતી, શક્તિની પૂજા અર્ચના થતી હતી અને આ બધા જે અનુયાયી છે મૌર્યકાળની અંદર આર્થિક વ્યવસ્થા જોયા પછી આપણે સામાજિક જીવન જોયું અને એના પછી આપણે આજે જોવું છે મૌર્યકાલીન ધાર્મિક જીવન. વિદ્યાર્થી મિત્રો એમ કહી શકાય કે મૌર્યકાળ એટલે ધાર્મિક સહિષ્ણુતાનો યુગ. કેમ? તો આ કાળની અંદર દરેક ધર્મને સન્માન આપવામાં આવતું હતું. દરેક વ્યક્તિને પોતાની પસંદગીનો કોઈ પણ ધર્મ પાળવાની છૂટછાટ હતી. દરેક વ્યક્તિ પોતાના કોઈ પણ આરાધ્ય દેવની પૂજા અર્ચના કરી શકતો હતો અને એટલા જ માટે એમ કહેવાય છે મૌર્યકાળ એટલે ધાર્મિક સહિષ્ણુતાનો યુગ હતો. પરંતુ આ કાળની અંદર કયા કયા ધર્મો અસ્તિત્વમાં હતા? તો એની અંદર આપણે લખી શકીએ કે એક આવશે અહીંયા બ્રાહ્મણ ધર્મ. બ્રાહ્મણ ધર્મ કહેતા હિન્દુ ધર્મ. કોઈ ભગવાન વિષ્ણુને માનતા હોય, કોઈ ભગવાન શંકરને માનતા હોય, કોઈ માં શક્તિને માનતા હોય, હે અને બ્રાહ્મણ ધર્મ કહેતા હિન્દુ ધર્મના જે અલગ અલગ 3 સંપ્રદાયો શૈવ, શાક્ત અને ભાગવત, તો એ આની અંદર આવશે. ત્યાર પછી આવશે જૈન ધર્મ. તો કે જૈન ધર્મ પણ આ કાળની અંદર ખૂબ વિકસેલો. એના પછી આવશે બૌદ્ધ ધર્મ. યાદ રાખજો કયો ધર્મ? બૌદ્ધ ધર્મ. એનો પણ વિકાસ થયો હતો આ કાળમાં. અને છેલ્લે આવશે આજીવક સંપ્રદાય. આજીવક સંપ્રદાય. તો આ દરેક જે ધર્મો છે અને સંપ્રદાય છે એને મૌર્ય કાળમાં સ્થાન મળેલું.
પણ અહીંયા કયા કયા દેવોની પૂજા થતી? તો કે ભગવાન વિષ્ણુની પૂજા થતી, ભગવાન મહાદેવની પૂજા થતી, ચંદ્ર કહેતા સોમની પૂજા થતી, સૂર્યની પૂજા થતી, માતા સરસ્વતીને પૂજવામાં આવતા હતા, અગ્નિની પૂજા થતી, નાગરાજની પૂજા થતી હતી, આ ઉપરાંત નદી અને પર્વતની પણ પૂજા થતી. તો આ દરેકની પૂજા, આ બધા જ દેવોની પૂજા મૌર્ય કાળમાં થતી હતી. તમને ખ્યાલ છે કે જ્યારે આપણા આર્યો છે ને શરૂઆતમાં પ્રકૃતિની પૂજા કરતા, અને ત્યાર પછી ઉત્તર વૈદિક કાળમાં બ્રહ્મા વિષ્ણુ મહેશની સંકલ્પના આવી, અને ઉત્તર વૈદિક કાળની અંદર બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પૂજન શરૂ થયું. તો આ જે પ્રકૃતિ તત્વો છે એ, અને આપણા ભગવાન વિષ્ણુ અને શંકર, એની જે પૂજા છે એ આ કાળની અંદર ખૂબ થતી હતી. આ ઉપરાંત જૈન ધર્મની અંદર 24 તીર્થંકરોની પૂજા થતી, જ્યારે બૌદ્ધ ધર્મની અંદર ભગવાન બુદ્ધને પૂજવામાં આવતા. તો આ રીતે જે છે એ અલગ અલગ દેવોની પૂજા આ કાળની અંદર થતી હતી. હવે આપણે એમ થાય કે મૌર્ય કાળના કયા રાજાએ કયા ધર્મને આશ્રય આપ્યો હતો? તો આપણે પહેલાં શરૂઆત કરશું અહીંયા ચંદ્રગુપ્ત મૌર્યથી. અને તમને ખબર છે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ કયો ધર્મ પાળતા હતા? જૈન ધર્મ. આગળ આપણે ભણી ગયા છીએ કે એને જૈન ધર્મની દીક્ષા લીધી અને ત્યાર પછી જૈન ધર્મ તરફ તેઓ વળ્યા હતા. પછી આવે બિંદુસાર. અને બિંદુસાર જે છે ને એ આજીવક સંપ્રદાયમાં માનતા હતા. કયો સંપ્રદાય? આજીવક. અને સમ્રાટ અશોક જે છે એને પોતાના સામ્રાજ્યની અંદર બૌદ્ધ ધર્મને આશ્રય આપ્યો હતો. આમ તો એમ કહેવાય અશોક જે છે પહેલાં શૈવ ધર્મ પાળતા હતા, પણ કલિંગના યુદ્ધ પછી હૃદય પરિવર્તન થયું અને બૌદ્ધ સાધુ ઉપગુપ્તના કહેવાથી નિગ્રોથ નામના બાળ ભિક્ષુ આગળ એને બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી, અને ત્યાર પછી એને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. તો આ જે મુખ્ય રાજાઓ છે એને આ ધર્મને આશ્રય આપેલો છે. આ ઉપરાંત રાજ્યની અંદર બ્રાહ્મણ ધર્મ કહેતા હિન્દુ ધર્મ પણ ખૂબ ફૂલે ફાલેલો હતો. અને એમ કહેવાય કે એ વખતે વર્ણ વ્યવસ્થા અને કર્મકાંડનું પ્રાધાન્ય હોવાથી એ વખતે હિન્દુ ધર્મ જે છે, બ્રાહ્મણ ધર્મ છે, એને ખૂબ પ્રોત્સાહન મળેલું. તો આ આપણે ચર્ચા કરી મૌર્યકાલીન ધાર્મિક જીવન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે મૌર્યકાળના એક એક ટોપિકને ખૂબ સરળતાથી સમજ્યા છીએ. આશા છે કે આ લેક્ચરો દ્વારા તમને કંઈક ને કંઈક નવું મળતું હશે. તમે જે અઘરી લાગતી જે બાબતો છે એને સરળતાથી સમજી શકતા છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી વખત એક સારા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.